સુરત નવી સિવિલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબ હર્ષ પંડ્યા આપઘાત કેસમાં હવે પરિવાર ન્યાયની માંગ સાથે ખટોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને મૃતકના પિતા સુભાષ પંડ્યાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવી મેડિકલ કોલેજ તંત્ર એન્ટી રેગિંગ કમિટી સહિત સંબંધિત વિભાગો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબ મૃતક હર્ષ પંડ્યાના પિતા સુભાષ પંડ્યા પોતાના પુત્રના મોત મામલે નિવેદન નોંધાવવા ખટોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા। પરિવારનો આક્ષેપ છે કે સમગ્ર મામલે મેડિકલ કોલેજ તંત્ર અને સંબંધિત વિભાગો વચ્ચે સાંઠગાંઠ થઈ હોવાની આશંકા છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। સુભાષ પંડ્યાના જણાવ્યા મુજબ તેમના પુત્ર સાથે રેગિંગ અને માનસિક ત્રાસની ગંભીર ઘટના બની હતી। તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શરૂઆતમાં તેમના પુત્રે આપઘાત કર્યો હતો, પરંતુ ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાનો પરિવારનો દાવો કરાયો છે। પરિવારનું કહેવું છે કે અત્યાર સુધી રેગિંગની કલમ અંગે પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી અને મેડિકલ કાઉન્સિલ તથા સંબંધિત નિયમોનું પાલન થયું કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ। રજૂઆત એ કે અમારું સ્ટેટમેન્ટ બાકી હતું આ પ્રોસેસ પછી, બરોબર, એટલે રજૂઆત કરવા આવ્યા છીએ અને જે સ્ટેટમેન્ટ નોંધાવીએ છીએ આ રીતે જે કહે પ્રમાણે। મારા દીકરાએ આપઘાત કર્યો એના માટે આ વિભાગ, માઇક્રોબાયોલોજી વિભાગ, કોલેજના સત્તાવાળો અને એન્ટી રેગિંગ કમિટી પાછળથી, કારણ કે મરેલાને માર્યો છે એટલે એન્ટી રેગિંગ કમિટી પણ આના માટે જવાબદાર છે અને એમની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। એટલે મેં ચર્ચા કરી, એમને કીધું ને કે ભાઈ એન્ટી રેગિંગ કમિટીએ જે અમને કીધું છે અમે કલમો મારી છે, હવે આ કલમોમાં તો ક્યાંય રેગિંગ જેવું આવતું જ નથી। એટલે આખું એ રીતના છે કે ભાઈ રેગિંગ થયું છે, 9 બાળકોનું થયું, મારા બાળકનું થયું જ નથી, એને કોઈ ફરિયાદ આલી જ નથી, તો એટલે રેગિંગની કલમ એમાં નથી લાગતી। આ જ બહુ મેઇન વસ્તુ છે। હાલના અહેવાલો મુજબ એન્ટી રેગિંગ તપાસમાં રેગિંગ અને માનસિક ત્રાસ અંગે વિગતો સામે આવી છે અને 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે કાર્યવાહી પણ કરાઈ છે। હવે હર્ષ પંડ્યાના પરિવારની એક જ માંગ છે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પરિવારનો ન્યાય મળે।